લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર જય ઘોષ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા, દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજભાઈ વાળા તથા ગાયત્રી સંસ્કાર ધામના ડોક્ટર રતિદાદા મહેતા, મીઠાપુર સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું. ચલાલા પોલીસ સ્ટાફે પણ પ્રશંસનીય કામગીરી કરી અને રેલીને સુવ્યવસ્થિત રીતે બાબા સાહેબ સર્કલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. શું કાર્યક્રમ હતો? જય ભીમ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ચલાલા શહેરમાં રેલીનું આયોજન કરેલ, જેમાં સર્વોદય સોસાયટીથી લઈ દાન બાપુની જગ્યા, ત્યાંથી લઈ મીઠાપુરથી આપણે આંબેડકર સર્કલ બસ સ્ટેન્ડ ચોકે રેલીનું પૂર્ણાહુતિ કરેલ. સર્વ સમાજ તથા સર્વ દલિત સમાજે ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપેલ, તે બદલ સર્વ સમાજનો આભાર. તથા ચલાલા પોલીસ સ્ટાફે પણ ખૂબ જ અમારી સાથે સાથ સહકાર આપેલ, તે બદલ ચલાલા પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. આજનો શેનો કાર્યક્રમ તમે રાખેલો હતો? આજનો 14મી એપ્રિલ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો કાર્યક્રમ જે રાખેલ હતો તે સમાપ્ત પૂર્ણ થયેલો છે. 135મી જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવી, તે બદલ સર્વે સમાજ અને સર્વે નાથભાઈઓ હાર્દિક શુભેચ્છા. પોલીસ તમામ પોલીસ સ્ટાફનો સહકાર ખૂબ ખૂબ આભાર.